જિલ્લાના માધવપુર ગેડ ખાતે પરંપરાગત યોજાતા લોકમેળાને ગુજરાતના રાજ્ય આચાર્ય દેવવ્રત દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે રાજ્યના સચિવ આલોક કુમાર પાંડે, અશ્વિની કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અગ્ર સચિવ રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મહાભારત શ્રીમદ ભગવતના અનેક ઉત્તમ ઉદાહરણ સાથે આપની પરંપરાને હજુ પણ જળવાઈ રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો। આ વર્ષો લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને આ મેળો ખૂબ જ મર્યાદામાં તેમ છતાં ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે તેમ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની આભાર વિધિ પોરબંદર કલેક્ટર લખાણી દ્વારા કરવામાં આવી હતી અને અંદાજે 300થી વધારે કલાકારો દ્વારા આ કાર્યક્રમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં આવેલા કલાકારો તેમજ ગુજરાતના કલાકારો દ્વારા રજૂ થયેલા પરંપરાગત લોકનૃત્યોને જોઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અગ્ર સચિવ સહિતના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। ભગવાન શ્રી કૃષ્ણ વર્ષો પહેલા આ સ્થળ પર થયેલા લગ્નની અદ્ભુત ઝાંખી જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અને તાલીઓના નાદથી કલાકારોને બિરદાવવામાં આવ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સૌ કલાકારો સાથે એક યાદગારી રૂપે તસવીર પણ ખેંચાવી હતી અને સૌ કલાકારોને પોતાની આ મહેનત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર ખાતે રવાના થયા હતા।